તો કપલ સ્વેપિંગનો જે ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો હતો, આ બાબતે પીડિતા યુવતીએ નિવેદન આપ્યું છે। કહ્યું કે સુરતમાં કપલ સ્વેપિંગનું ખૂબ જ થઈ રહ્યું છે। ઓનલાઈન કપલ સ્વેપિંગ ચાલી રહ્યું છે। મારા લગ્ન સુરત થયા હતા અને 3 મહિના પછી મને કપલ સ્વેપિંગનું જણાવાયું હતું। તેમાં નાના ઘરના લોકો અને મોટા ઘરના લોકો પણ કરતા હોય છે। મેં કપલ સ્વેપિંગ કરવાની ના પડતા મારા પતિ સહિતના લોકોએ મારી સાથે મારપીટ કરી હતી। જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે। જે કપલ સ્વેપિંગનો જે મારા સાથે થયું છે એ રીતે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા। મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે। મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે, જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલવાળા પણ હોય છે। એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ। આમાં નાના લોકો પણ કરતા હોય છે, જે કપલ નાના હોય છે આમાં કોઈ વર્ગ નથી હોતો। જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે, બધી વર્ગના લોકો કરે છે। મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે। એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી, મારા ઉપર મારઝૂડ પણ થયેલી છે। એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે। આજે હું એક ખૂબ જ ગંભીર વિષય પર વાત કરવા માંગુ છું, કપલ સ્વેપિંગ। કપલ સ્વેપિંગ આજે સુરતમાં બહુ જ થઈ રહ્યું છે, ગુજરાતમાં થઈ રહ્યું છે, ઓલ ઓવર ઇન્ડિયામાં થઈ રહ્યું છે। આમાં કેટલી બહેનો દીકરીઓ સલવાઈને બેઠી છે, નથી બહાર નીકળી શકતી, નથી કોઈને વાત કરી શકતી। આ વસ્તુ મારા ઉપર વીતી ગઈ છે અને મને આમાં બળજબરીથી ઇન્વોલ્વ કરવા માંગતા હતા, પણ હું એમાં થઈ નથી। આજે કેટલી બેન દીકરીઓ એવી છે જે આમાંથી નીકળવા માંગે છે, પણ એ ક્યાં વાત કરવા જાય, કોને વાત કરવા જાય, કોઈને વાત કરી શકતી નથી। એટલા માટે હું બસ ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબને આ મેસેજ પહોંચે મારો, અને મારે એમને રજૂઆત કરવી છે, મારે એમને મળવું છે। જો કોઈ એવી સજ્જન વ્યક્તિ મને હર્ષ સંઘવી સાહેબ સુધી વાત પહોંચાડવામાં મદદ કરશે, મને મળવામાં મદદ કરે, તો પ્લીઝ મારો કોન્ટેક્ટ કરો। કેમ કે હર્ષ સંઘવી સાહેબ બહેનો દીકરીઓના આત્મસન્માનની રક્ષા માટે તત્પર હંમેશા અવેલેબલ હોતા હોય છે કે બહેનો દીકરીઓની આત્મસન્માન જળવાઈ રહેવું જોઈએ। એના માટે હું ગમે તે થાય તે કરીશ। તો મારે શ્રી હર્ષ સંઘવી સાહેબને મળવું છે, વાત કરવી છે। એક બહુ ગંભીર મુદ્દો છે જે સમાજમાં દૂષણ એકદમ ફેલાઈ રહ્યું છે।